ભત્રીજા પેલા ભગાનો લગન છે તે વિસનગર લુગડા લેવા જવું પડશે. હું કેવું તારું? સાચી કાકા પેલા બધાએ આવે તો આવા ચોમાસામાં લગન લીધો. હા એના ગોડાના એવું હતું કે હોમલ્લો એમના સાસુમાં બીમાર હતો તે છોકરાનો લગન લેવો પડ્યો બચારાને. સાચી કાકા તમારી પેલા આપણું ના વિચારવું પડે. પણ એ તો એને વાત સાચી છે પણ એને તો આપણે એનો તો ટેકો કરવો પડશે આજ તો. હા સાચી કાકા તમારા જોડે કરો તાન ટેકો બીજું શું કહું. અરે ભત્રીજા પણ વધારે નહીં તો આપણે 5,000 એને આલવા પડે કે ના આલવા પડે? હું એમ નહીં કહેતો કાકા 5 ના 10 આપો તમારા જોડે તો ટેકો કરો તમે. અરે ભત્રીજા એ તો કરશો જ પણ આજે વિસનગર બજારમાં વળવા જવાનું છે એનું શું કરશો? પછી કાકીને કેવું પડશે તો આપણે તિજોરીમાં પડ્યા છે થોડો આલા આપણને આપણે બે અરે જણા એ જઈએ. તો રૂપિયો કાઢે એવી નહીં. તો બીજું શું પ્લાન કરશું આપણે બે જણા. એ તો વિસનગરમાં જશો જ ગમે તે કરીને આજે લુગડો તો લાવશો જ. લેડો તાન જઈએ તાન બીજું તો લુગડો લીધા વગર તો મેળ તો ભત્રીજા આવશે નહીં. શું કરશો કે? એ વાત સાચી એવું કરશું તાન કાકા આપણે. એના માટે આપણે પેલા કરણભાઈ કન જવું પડશે. લેડો તાન કરણભાઈ જોડે જઈએ એને આપણે. કે ભાઈ અમને પૈસા 10,000 રૂપિયા વ્યાજવા હાલો અમે તમને પઠવાડિયામાં પાછા હાલ દેવો. હા વાત સાચી કાકા તમારી હો. ગમે તે કરીએ કરણભાઈ કન આપણે પૈસા વ્યાજવા લેવા જઈએ. લેડો તાન વેચવા લાવીએ. એ તો પૈસા વેચવા છે એમાં ફેક્ટરીઓમાં કોન્ટ્રાક્ટ ચાલુ છે એટલે એને પૈસા આગળ છોડશે નહીં. કઈ એમને આપણે વેજ આલવું છે કે હા વાત સાચી કાકા તમારી હો. વ્યાજ એમને વેજ મળી જાય એટલે ઘણું થઈ ગયું. હેડો કરણભાઈ કન પૈસા